હાલો. અરે જુઓ, મેં તમને વાત કરી હતી પેલી એફજેડ બુક કરાવવાની, કરાવી કે નહીં? ના ના, ખોટી વાત કહેવાય ને. મેં તમને કહ્યું હતું ને, ટોપ મોડલ જ બુક કરાવવાનું છે. આ ટોપ મોડલ ના મળે ને ત્યાં સુધી ગાડી બુક નહીં કરાવતા. અને અરે હા હા, 20,000 રૂપિયા તમને ઓન આપવા તૈયાર છું. શું કામને ચિંતા કરો છો? કોની સાથે વાત કરે છે? એક મિનિટ, ફોન કરું છું. હા, તમે ઓન આપી દેજો, કઈ વાંધો નહીં. ઓકે ઓકે. હા બોલો મોટા ભાઈ, શું વાત છે? આ કોની સાથે વાત કરતો હતો? જેની પણ સાથે વાત કરું એનાથી તમારે શું મતલબ છે? મારો પ્રોબ્લેમ છે ને, હું સોલ્વ કરી લઈશ. હા, મોંઘી મોંઘી ગાડીઓ લેવી છે, પણ હું માંગુ તો 1000 રૂપિયા પણ નથી હોતા. શું વાત કરો છો તમે? હા, કોણ નથી આપતું તમને રૂપિયા? કોની પાસે રૂપિયા નથી હોતા? આ પપ્પા, બીજું કોણ? હવે તો તમારો પ્રોબ્લેમ કહેવાય ને. હવે આ પ્રોબ્લેમ તમે જાણો અને પપ્પા જાણે, એમાં મને વચ્ચે નાખવાનો શું મતલબ છે? મને ખબર જ હતી કે તારો જવાબ આવો જ હશે, પણ તું એટલું યાદ રાખજે કે તારી જિંદગી ઝેર નો કરી નાખું ને તો કહેજે મને. શું કામને ઝેર કરી નાખશો? હા, મેં શું બગાડ્યું છે તમારું? એ તો તું જ જાણે જ છે ને બધું. એમ તો તમે તમારી વેલ્યુ બનાવો ને. આ પોતાની તો કઈ વેલ્યુ નથી ઘરમાં, અને વળી પાછો વટ કરવો છે કે હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. આ આપણું વેલ્યુ વાળો મકાન રહ્યું ને, હે, એમાં મારું જ નામ લખેલું છે, બરોબર? અને એમાં તું રહેશો, એ તને ખબર છે ને. ખોટે ખોટા સપનાઓ જુઓ છો. પોતાની તો કોઈ ઓકાત નથી ઘરમાં, ને વળી પાછી વાતું તો મોટી મોટી જ થાય છે. નાની વાતું તો કરવાની જ નહીં. કા મોટા ભાઈ? બસ હો, હવે વધારે નહીં બોલતો. શું કામ વધારે ના બોલું? હા, અહીંયા આવીને તમે બોલવાનું ચાલુ કર્યું છે, મેં નહીં. મારી વાત તો ચાલી જ રહી હતી. અને હા, એફજેડ લાવવાનો છું આ દિવાળી ઉપર. એફજેડ લઈને મૂકી દઈશ ઘરમાં, થાય ને એ કરી લેજો. જાઓ. હું જોઉં છું કે તું કેમ F7 ને F7 ને જે આવતી હોય એ લાવીશું. હા, લાવીશ જ. હા, તમારી બાયો ચડાવવાથી મારી ગાડી આ ઘરમાં નહીં આવે ને, એવું નહીં બને. હા, અને આ ઘર તમારું તો નથી, હે? આ તમારું તો કોનું છે? માં અમારું પણ છે. નહીં, આ અમારું છે. હા, તો પણ તમારું હોય કે મારું હોય, શું ફરક પડી ગયું છે? રહું તો છું ને હું આ ઘરમાં. કાઢી ક્યાં છો અમને? અહીંયા જ રહીએ છીએ. થાય એ કરી લેજો ને. અરે સમય આવવા દે, બસ તું રોડે જઈશ એટલું યાદ રાખજે. સમય તો ચાલી જ રહ્યો છે. હા, અમારો સમય ચાલે છે ને તમે જો કે નવરા નઠલના આટા મારો છો. છે કોઈ કામ ધંધો? અરે પણ આમાં નથી લખેલું મહેનત કરવાનું ને એવું. હા, મહેનત નહીં, રખડવાનું લખ્યું છે. સરખું વાંચો કે આટા મારીને રખડવાનું, જેને વળી પાછા બીજાને બ્લેમ કરવાના. એ બ્લેમ વાળી હવે વધતું જાય છે હો. કેમ? અરે શું કરી શું લેશો તમે? વાતો થાય છે વાતો. ઘણી વખત કહી ચૂક્યા છો કે હું આમ કરીશ, એમ કરીશ. હું શું કરીશ એમ, પણ તું નથી જાણતો કે તારો સામનો આ આઈશો કારે છે. પણ એટલું યાદ રાખજે કે આ તારું જીવન છે ને બહુ અણમોલ. એ હા હરામ નો બનાવી દઉં ને તો મને કહેજે. થઈ ગયું? હા, ખોટે ખોટો વટ કરીને ખુરશી પછાડીને ચાલ્યા ગયા. થવાનું તો કઈ છે નહીં. બોલ ભણા, કેમ બોલાવ્યો? અરે મામા, મારે શું વાત કરવી. હવે દિવસે ને દિવસે મુશ્કેલી વધતી જાય છે. મુશ્કેલી વધતી જાય છે? હું મુશ્કેલી છે બોલ ને, નિવારણ લાવી દઈએ. અરે મામા, મારે તમને શું વાત કરવી. આ સાગર ને મોંઘી મોંઘી ગાડીઓ લઈ દે છે અને મારી માટે 5000 રૂપિયા નથી. એમ બસ એટલી વાત? તો સાંભળ, 5000 રૂપિયા હાટું ભલે સાકું લેવું પડે, તારા બાપને ગળે ભલે રાખવું પડે, એટલે કે પૈસા તો 5000 જોહે મારે વાપરવા. હો, અને જો બહુ એવું લાગે એવું નથી કઈ કરવું તો રાચે આ બધા હોતા હોય તો ઘર માલી 5000 રૂપિયા સોરી લેવાના. અને એવડે એમ કે ને 5000 ક્યાં ગયા, પછી વાપરીને કહેવું તો ભાઈ મેં વાપરીને કે થાય કરી લો. તારો એક વાળ વાકો નહીં થાય. મને કહી દે છે કે મામા આમ મેં કીધું છે, જો મારી માથે ફોન બોન આવે અને મારે આવવાનું થાય
તો મને ખબર પડે ને મારે તારી તૈયારી હું રાખવી તારા પક્ષ બાજુ બોલવા માટે, તો એ મૂંઝાતો નહીં. હા મામા, હું એમ જ કરીશ. અત્યાર સુધી સીધી રીતે રહેતા હતા ને, પણ આ સમજતા જ નથી, એટલે હવે બદલાવું તો પડશે જ. સમજો કારણ કે સારા માણસોની કિંમત છે ને આ દુનિયામાં નથી. એ લોકો જાણે જોઈને તારી યારે કપટની બાજી રમે છે, એટલે એ ભૂલ નથી કરતા. સમજો, આપણે સામે કપટની બાજી રમવાની છે. હા, અને હવે બાજી હું એમ રમીશ કે બધા જોતા રહી જાય અને આનું પરિણામ પણ આપણી તરફ જ આવે. સમજો ભાણા? હા મામા. એક કામ કર, આ શતરંજની જે મેં બાજી ગોઠવી છે ને એ બધી ચાલ ચલાઈ ગઈ છે, ફક્ત 2 ચાલ બાકી છે. તું 2 દિવસ ઘરે જતો રહે પાછો. સમજો, પછી જે 2 ચાલ હું ચાલુ, પછી તમામ તારી સંપત્તિ તારી, રૂપિયા બધા તારા. અને મામા, મારા સપના કેવા છે ખબર? કે હું મોટી મોટી ગાડી લઈને ફરું. અરે મોટી મોટી ગાડીઓ, અરે 2-3 બાયું, મજા કરવાની છે તારે. આ તારા બાપને ધૂળ છાંટતો કરી દેવાનો, એને 5 રૂપિયાની જરૂર હોય ને તો તારી પાસે પગમાં પડીને 5 રૂપિયા માગે ને એવી હાલત કરી દેવાની છે. પણ સમજો 2 દિવસ બાકી છે આ વાતને બધું સેટિંગ કરવામાં, સમજે? એટલે તું 2 દિવસ પૂરતી ઘરે પાછો જતો રહે, ક્યાંય આડાવડો થતો નહીં. તારા મામા બેઠો છે ને, બધું કમ્પ્લીટ ગોઠવી દીધું છે. હા મામા, હું એમ જ કરીશ. પછી બધાને જોઈ લઉં છું. સમજો, અત્યારે એક કામ કર, હા, તું તારી ઘરે જા. 2 દિવસ અંદર મેં શું રાજ રમત રમી છે ને આ તારા મામાએ, એ તને બધી ખબર પડી જાય. તો ચિંતા ન કર, જા તારી ઘરે જા, હું પણ મારી સાથે કામમાં જાઉં છું. ભલે મામા. તમે અમને લોકોને ક્યારના અહીંયા બોલાવીને બેસાડ્યા છે, કહેવાના શું છો એ તો કયો. હવે વાત એમ છે ને, તમે બંને ધ્યાનથી સાંભળો. બોલો. હવે આ અશોકે છે ને મને 7, 12 અને 8 અ કઢાવવાની કીધી છે. 7 તો કઢાવી લે ને. પણ 7, 12 અને 8 ક્યાંની? આપણા અહીંયા શહેરના મકાનની ને જમીનની કે પછી ગામડાની. ગામડાની? પણ એની ક્યાં જરૂર છે આપણને? અરે આપણે જરૂર નથી, પણ આપણો આ ભાઈ છે ને એ જોવા માંગે છે કે આ ગામડાની જે જમીન છે ને આપણી, એમાં એ 7, 12 માં એનું નામ છે કે નથી. પણ આપણે ક્યાં એની સાથે કઈ ખોટું કરવાના છીએ તો એ આવું વિચારે છે. હા રમા, આપણે કઈ ખોટું નથી કરવાના, પણ એના મગજમાં આ બધું ભૂસું ભરાઈ ગયું છે તો એ કાઢવું તો પડશે ને. ખરેખર બા, એના મામાએ તો આપણા ઘરમાં છે ને હોળી હરગાવી છે. મને સમજાતું નથી કે કયો મામો પોતાના ભાણિયાનું ઘર ખરાબ કરે. એનો મામો છે ને એના ભાણિયાનું ખરાબ નથી ઈચ્છતો, એનો મામો મારું ખરાબ ઈચ્છે છે, તારું ખરાબ ઈચ્છે છે, મારી માનું ખરાબ ઈચ્છે છે. એને ખબર છે કે આ બનેવીને જો હેરાન કરવો હોય ને તો આ મારું બ્રહ્માસ્ત્ર છે, આ મારો ભાણો, એટલે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે આપણી ઉપર. સાચી વાત છે તમારી. એમણે આપણા અશોકનો બરાબર ઉપયોગ કર્યો છે. ઉપયોગ નહીં, એને એવી રીતે આટામાં લીધો છે ને કે છોકરો નથી બહાર નીકળી શકતો, નથી કંઈ કહી શકતો, અને એના મગજમાં એવી ભ્રમણા નાખી દીધી છે આપણા બધાના વિરોધ કે સમજાતું નથી. તને સાચું કહું ને તો આપણો દીકરો અશોક છે ને ભોળો છે, એનામાં હજુ નાદાની છે, અને આ એની ભોળપની જેનો મામો ગેરલાભ ઉઠાવે છે. એને ખબર છે કે આના મગજમાં જે નાખીશું ને એ ફિટ થઈ જશે, કારણ કે આપણા દીકરાનું મગજ છે ને હજી બાળક જેવું છે, એકદમ કોરું કાગળ, જે લખવું હોય તે લખી શકાય. હા, ઈ વાત બધી સાચી, પણ એના ભોળપણને લીધે અને ઓલા હિંસાના કારસ્તાનને લીધે હેરાન તો આપણે બધાય થઈએ છીએ ને. મને એ જ નથી સમજાતું બા કે આનું મારે કરવું શું. જ્યાં સુધી આપણા દીકરા અશોકને ખબર નહીં પડે ને કે આ મારો મામો છે ને અસલ શકુનીનો જ અવતાર છે એમ કહીએ તો ચાલે, ત્યાં સુધી આનો કોઈ નિકાલ નહીં થાય. ચાલો માની લ્યો કે અશોકને હું સમજાવું અને ના સમજે તો શું એની સાથે બળજબરી કરવી, મારઝૂડ કરવી? એવું ન કરાય. દીકરો હવે જવાન થઈ ગયો છે, એની સાથે આ ભાષામાં વાત કરીએ ને તો ન બનવાનું બને. એ બધું તમે છોડો ને. હું તમને શું કહું છું, તમે આ બધી ચિંતાને
બાજુ પર મૂકી દો. અરે હું અને બા છીએ ને, અશોકને સમજાવીશું. હા, એ સમજી જશે. આપણે ક્યાં કઈ ખોટું કર્યું છે? અશોક જે છે ને એ મારો વારસદાર જ છે. મિલકતમાં બધી જગ્યાએ વારસદારમાં મેં મારા દીકરાનું નામ જ લખાવેલું છે. 7/12ની નકલ કાઢીને બતાવી દઈશું. વાત પૂરી. પપ્પા કેમ છો? 7/12ની નકલ કઢાવે કે નહીં? બેટા હું 7/12ની નકલ કઢાવી લઈશ, પણ કાલે મારે એક જરૂરી કામ આવી ગયું ને તો મારાથી જવાનું નથી. મને ખબર જ હતી કે મને આવો જ જવાબ મળશે. અરે બેટા, તારા પપ્પાને કામ હતું એટલે ન કરાવી શક્યા. એમનું કામ પતી ગયું છે. હા, 1-2 દિવસમાં તારું કામ કરાવી દેશે. તમને કેટલી વાર કીધું છે કે મારી સાથે નહીં બોલવાનું, તોય કેમ બોલો છો? અને પપ્પા, હા, તમારા ધર્મપત્નીને સમજાવી દેજો, નકર પછી મારથી કાક કહેવાય જાય ને તો એને દુઃખ લાગી જાય. મોઢું સંભાળીને બોલે છો. એટલે અરે મોઢું સંભાળીને તો બોલું છું. તમારા ધર્મપત્ની છે એટલે ધર્મપત્ની કહું છું. કા અરે ન લાયક, અરે ન લાયક, અરે ન લાયક. ધર્મપત્ની સોંચ્યો છો, ક્યાંનો શરમ નથી આવતી? તારી માં છે. તમે આ શું કરો છો? જવાન દીકરા પર હાથ ઉપાડો છો. પપ્પા, આના કારણે તમે મને માર્યો તો વાત જ પતી ગઈ ને એમ. પણ હું તમને એટલું કહી દઉં છું કે 2 દિવસની અંદર મારે નકલ જોઈ. 2 દિવસ નહીં. તને વિશ્વાસ ન આવતો હોય ને તો આપણા ગામમાં તલાટી મંત્રીનો નંબર તને આપું, ફોન કરી દેજે. મારે બધી વાતચીત થઈ ગઈ છે અને નકલ છે ને કાલ સાંજ સુધીમાં આવી જાય તારા હાથમાં. જોઈ લેજે, એમાં વારસદારમાં તારું જ નામ છે. વાંધો નહીં, પણ આ મારી ઉપર જે હાથ ઉપડ્યો ને એ મને નથી સારું લાગ્યું. હાથ તો છે ને બેટા મારે બહુ પહેલા ઉપાડવાની જરૂર હતી. આ દિવસે ને દિવસે તારું વર્તન બગડતું જાય છે. અરે આ તારી માં છે. અરે માં જેવું કઈ રાખ્યું છે? હા, કોઈથી મને પ્રેમ આપ્યો છે? કોઈથી લાગણીથી નથી રહ્યા મારી હારે એમ. કેમ આવું બોલે છે બેટા? હા અને હા, નાનપણથી હું જોતો આવું છું. સાગર અને હું બંને જોડે જ મોટા થયા છે ને, પણ કેટલો ભેદભાવ રાખ્યો છે ને હે મને ખબર છે. આવું નહીં બોલ. હા, શું જોઈને તું બોલે છે? અરે તને ખબર છે ને, તમે બંને ભાઈઓ નાના હતા ને ત્યારે આ સાગરને એક નાની ને સસ્તી સ્કૂલમાં મેં બેસાડ્યો હતો ભણવા. જ્યારે તને હાઈ ફાઈ સ્કૂલમાં બેસાડ્યો હતો, સારું એવું ટ્યુશન તારા માટે બંધાવ્યું હતું. પણ તારામાં તલમાં તેલ નથી તો કોઈ શું કરવાનું? વાહ પપ્પા વાહ. હજી તમારો પ્રેમ એના પ્રત્યે કોઈ 100% છે. થોડોક પ્રેમ અમને આપો એમ. બસ અશોક, આ શું માન્યું છે? અને તમે પણ શું એની સાથે જીભાજોડી કરો? જાઓ તમે બેડરૂમમાં. તારે 7/12ની નકલ જોતી છે ને? હા, કાલ સાંજ સુધી મળી જશે. જા અંદર ભાગ.